કર્મવીર હજી ઊંઘેલો છે. પિયરમાં વાગ્યા છે 9. હજી સુધી આ ભાઈ ઉઠ્યા નથી. અઠવાડિયાના થાકલો છે. 6, 7, 8ની રજાઓ હતી એટલે શાંતિ હતી. આજે સ્કૂલ જવાનો ટાઈમ છે એટલે ભાઈ ઉઠતા નહીં. કંઈ વધુ નહીં, થોડી વાર રહીને ભાઈ ઉઠશે. ચલો ના, સવાર પડી ગઈ. ચલો સ્કૂલે જવાનું નથી પહેલું. હા, કર્મવીર ઉઠ્યો અત્યારે, બ્રશ કર્યો, હવે ચા અને બિસ્કિટ ખાવા બેસું. શું ખાવાનું બનાવ્યું? શાનું શાક છે? સારું, ખાઈ લો ફટાફટ. સ્કૂલે જવાનું ને હવે? સારું. છૂટી ગયા? હા, છૂટી ગયા. બોલો હવે સીધા ઘેર જવું છે કે કંઈ લેવાનું છે? ચોકલેટ બોકલેટ શું લેવાનું છે? ચોકલેટ? હા, મજા આવી જઈ આજે? સામું જો ને, મજા આવી જઈ. સારું, હવે સીધા ઘેર જઈએ ને આપણે? તો ક્યાં જવું છે? ચોકલેટ લેવા? ચોકલેટ લઈને વેફર લઈને ઘેર જઈએ, બરાબર? ચા બા પીએ, હો ને? સારું. શું લીધું આ? ઓરેન્જ બતાવજે. પડીકો લીધો છું વેફરનો. જઈએ ઘેર આવો, બરાબર? કઈ નવી લાવ્યો? બધા બસ કર્મવીરને લઈને અત્યારે કલાસાગર મોલમાં આવ્યા છીએ. વન સેન્ટર જ્યાં કર્મવીરના કપડાં લેવા આવતા હતા તે અત્યારે બંધ થઈ ગયું છે. તો આપણે જઈશું વન સેન્ટર બીજી બાજુ. ચલો કર્મવીર. બેટ કઈ બાજુ છે? આ રહ્યા બેટ. આપનું જોઈ લે, તારા બાપ તારા આપનું બેટ લઈ લે. એ લેવાનું છે? બરોબર. શું છે? ABCD છે? શું છે? બરોબર, લઈ લો. એ ચાલો, હા લઈ લો. ચાલો, બધી વસ્તુ. થાર. ચાલો, કેટલી? 2 વસ્તુ થઈ ને? આ બીજું બેટ લેવાનું છે, પછી બીજી વસ્તુ લેવાની છે. શું બેટા? આ તો પરી છે નાના છોકરા માટે બેટા. 2 વસ્તુ ચાલશે ને આપણો? સારું, ચલો આગળ. થઈ ગયો છે. નીચે જઈશું બેઝમેન્ટમાં, જે નાના છોકરાઓના બી કપડાં હોય છે. અહીંયા જોઈ લઈએ. આગળ હશે તારા માપનો ચડ્ડો. બૂટ લેવા આવ્યા હતા એના, પણ બૂટ અહીંયા નાના છોકરાના અત્યારે છે નહીં, એટલે આપણે જઈશું હવે ઉપર. સ્કૂલ બેગ લેવાની હતી. સ્કૂલ બેગ મળી ગઈ છે આપણને. જોઈ લે કઈ સારી છે. શું લગાડેલું? ઓકે, સારું. ચલો, સારું ભાઈ લો આ બાજુ.
લખાઈ ગયું પેલું બાકી આડું પૂરું આ તો બાકી હા તો લખી દો ફટાફટ આવડા આવડા છે ને લખતા બતાવી દો શું લખ્યું વાંચો તો આખું શબ્દ વાંચજે આ શું લખ્યું આ હા શું લખ્યું વાસણનું કહેતો તો હાલ હા હા પછી આ ઉપર વાળું શું લખ્યું અને આ પછી આ શું લખ્યું લાઈક કરો શેર કરજો જય માતાજી